ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. માનસરોવર વિદ્યા વિહાર તથા સહજાનંદ વિદ્યા વિહારથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. આજે આપણે આગળ ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરવાના છીએ. આની પહેલાં ચેપ્ટર નંબર આપણે જે 9મું જોયું હતું, બરાબર, કે સજીવો અને તેમની આસપાસ. હવે ચેપ્ટર નંબર જે 10ની શરૂઆત કરવાના છીએ. જો તમે ચેપ્ટર નંબર 9 ન જોયું હોય તો તેના વિડીયો અલગ અલગ જે પાર્ટ કે 3 થી 4 બનેલા છે, બરાબર, તે અમે લિંક સ્વરૂપે તમારા ગ્રુપમાં મૂકેલા છે. તે વિડીયો વારંવાર જોઈ લેવા અને તેનું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, બરાબર. ચાલો ચેપ્ટર નંબર 10ની આપણે શરૂઆત કરીએ. ગતિ અને અંતરનું માપ. બરાબર, આ ચેપ્ટરમાં આપણે, બરાબર, જે ગતિનું પ્રમાણ કેટલું હોય અને આપણે અંતરનું કેટલું માપન કરી શકીએ તેના વિશે ચર્ચા કરવાના છીએ, બરાબર. ચાલો પહેલા પેરેગ્રાફથી. પહેલી તથા બુજોનો વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી. એક છોકરો તેના વતનમાં રેલવે, બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો. એક વિદ્યાર્થીને વિમાન દ્વારા યાત્રા કરી હતી. તો એક વિદ્યાર્થીએ ઉનાળુ રજાઓના ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા હતા, બરાબર. આ જે પહેલા પેરેગ્રાફમાં કહેવામાં આવેલું છે કે ઉનાળાના જે વેકેશનમાં, બરાબર, અલગ અલગ જે છોકરા છે તે, બરાબર, પ્રવાસની ચર્ચા કરતા હતા કે એમાં એક છોકરો તેના વતનમાં ગયેલો, એટલે કે ગામડે ગયેલો ત્યારે રેલવે, પછી બસ, પછી છેલ્લે ક્યાં બળદગાડામાં બેસીને પોતાના ગામડે ગયેલો. અને એક વિદ્યાર્થી વિમાન દ્વારા ગયેલો. અને બીજો એક વિદ્યાર્થી ઉનાળાની રજાઓ દરમિયાન પોતાના કાકા સાથે માછલીઓ પકડવા હોડીમાં પસાર કર્યા કરતા. તેના પછી એક શિક્ષકે વિદ્યાર્થીઓના સમાચાર પત્રોના એક લેખ વાંચવાનું કહ્યું, જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલું હતું, જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા. તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષ યાન દ્વારા કરવામાં આવ્યું હતું, બરાબર. ત્યારે આ જે ઉનાળાના વેકેશનની વાત ચાલતી હતી ત્યારે શિક્ષક આવ્યા અને સમાચાર પત્રનું કીધું. શું કીધું શિક્ષકે? વિદ્યાર્થીઓને લેખ વાંચવાનો કીધો, જેમાં શું હતું કે નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપવામાં આવેલું હતું, જે કયા ગ્રહમાં? મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું અને ત્યાં ઘણા પ્રયોગો પણ કર્યા હતા. તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય, બરાબર, અંતરિક્ષ યાન દ્વારા કરવામાં આવેલું હતું. મંગળ ગ્રહ પર જે નાનું પૈડું છે તે લઈ જવાનું કામ કોણે કર્યું હતું? અંતરિક્ષ યાન દ્વારા કરવામાં આવેલું હતું. તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તા વાંચતી હતી. હવે એ જાણવા માંગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાનથી બીજા સ્થાન સુધી કેવી રીતે યાત્રા કરતા હતા, બરાબર. આ દરમિયાન બરાબર, પહેલી શું કરે છે? પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હોય અને તે જાણવા માંગે છે કે જે પ્રાચીન કાળમાં લોકો, બરાબર, એક સ્થાનથી બીજા સ્થાન કેવી રીતે જતા હશે. ચાલો જોઈએ આપણે વાહન વ્યવહારની વાર્તા. સ્ટોરી ઓફ ટ્રાન્સપોર્ટ. પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા. તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને લઈ જતા હતા. પછીથી તેમણે પ્રવાસીઓને પણ પરિવહન માટે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું, બરાબર. આજે પહેલા પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે કે પ્રાચીન સમયમાં લોકો વાહન વ્યવહારના જે વધુ સાધનો ન હતા, તેથી શું કરતા? તેઓ ચાલીને યાત્રા કરતા હતા અને તેઓ પોતાનો જે સામાન હોય પોતાના પીઠ ઉપર મૂકીને જ ચાલતા હતા, બરાબર. પછીથી તેમણે પ્રાણીઓનો પણ પરિવહન માટે શું કર્યો? ઉપયોગ કર્યો. જેમ કે આપણે બળદગાડું ના, બરાબર, તે ગામડામાં તમને હજી પણ બળદગાડું જોવા મળશે, બરાબર. એટલે કે પ્રાણીઓને પણ પરિવહન માટે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું, બરાબર. જુઓ આગળ. પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે પોલાણ બનાવીને હોડી બનાવવામાં આવતી હતી, બરાબર. પ્રાચીન સમયમાં, બરાબર, જળમાર્ગ એટલે કે સમુદ્ર હોય કે નદી હોય કે સરોવર હોય અથવા તળાવ હોય, તો એક જગ્યાએથી બીજી જગ્યાને જવા માટે, બરાબર, કેનો ઉપયોગ કરતા હતા લોકો? પ્રાચીન સમયમાં હોડીનો ઉપયોગ કરતા હતા. અને શરૂઆતમાં તેઓ શું કરતા? લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે શું કરે? પોલાણ બનાવીને તેનો, બરાબર, આખી હોડી બનાવતા અને તેના દ્વારા અવર જવર કરતા.
ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું. આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી. બરાબર, જે તમે પ્રકરણ નંબર 8 અને 9 માછલીઓને ધારા રેખીય હોડી જેવી આકારની આકૃતિની યાદ કરો. બરાબર, આપણે આવી રીતે આકૃતિ વિશે મેં તમને સમજાવ્યું હતું. બરાબર, આવી રીતે આને શું કહેવાય છે? ધારા રેખીય કહેવાય. એવી રીતે તમને ખબર જ છે ને બાળકો, કે આખી હોડી છે, બરાબર, આવી રીતે આખી બનાવવામાં આવતી હોય ને, અને એ પણ કેવી રીતે જોવા મળે છે? ધારા રેખીય પ્રમાણે જોવા મળે છે. બરાબર, પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. બરાબર, પૈડું કેવું હોય છે બાળકો? ગોળ આકારે હોય છે ને. બરાબર, આવી રીતે. બરાબર, તેનાથી શું થયું? આ પૈડાના લીધે બરાબર વાહન વ્યવહારની જે પ્રણાલી છે તેમાં પરિવર્તન આવ્યા. પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો. પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુનો ઉપયોગ કરવામાં આવતો. બરાબર, પહેલા મેં તમને કીધું કે વાહન વ્યવહારની પ્રણાલીમાં જે મહત્વપૂર્ણ પરિવર્તન કેના લીધે આવ્યું? પૈડાને લીધે આવ્યું. તેથી આપણે કહી શકીએ ને, મનુષ્યની જે પ્રથમ શોધ આપણે ગણાવી શકીએ તો આપણે પૈડાને ગણાવી શકીએ છીએ. બરાબર, અને એમાં પૈડાની રચનામાં પણ શું કરવામાં આવ્યું? અલગ અલગ પ્રકારે સુધારો કરવામાં આવ્યો. અને પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે શું? પશુનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમાં આપણે બળદગાડાને ગણાવી શકીએ છીએ. 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુઓ, હોડીઓ અને જહાજોનો ઉપયોગ કરતા હતા. બરાબર, કઈ સદીમાં કહેવામાં આવેલું છે? 19મી સદીની શરૂઆતમાં બરાબર વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે કેનો? પશુઓ, હોડીઓ અને જહાજોનો ઉપયોગ કરતા હતા. અને તમને ખબર છે કે વરાળ યંત્રની શોધ સાથે પરિવહન માટેના નવા સાધનોનો શોધ થઈ. કેમ કે વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ, માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. બરાબર, આપણે જે મહત્વની આધુનિક સમયની આપણે શોધ ગણી શકીએ તો તે વરાળ યંત્રની શોધ કહી શકીએ છીએ. જેમાં પરિવહન માટેના નવા સાધનોની શોધ શરૂ થઈ અને વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ અને માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ સ્વસંચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ જેવા મોટરકાર, ટ્રક, બસ આવ્યા અને પાણી પર પરિવહન સાધનોની મોટરથી, જે આકૃતિ નંબર 10.1 વાહન વ્યવહારથી સાધનો તમે જુઓ, બળદગાડું, રેલવે, બસ, જહાજ, વિમાન અને સાયકલ તમે જોઈ શકો છો. જો આ સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજનો ઉપયોગ થવા લાગ્યો. 19મી સદીની શરૂઆતમાં વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો. બરાબર, વાયુયાન એટલે કે વિમાનનો વિકાસ થયો. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા. ઇલેક્ટ્રિક રેલવે ગાડી, મોનોરેલ એટલે કે મોનોરેલ કોને કહેવાય? એક જ પાટા પર ચાલતી હોય તે ટ્રેનને મોનોરેલ કહેવાય. અને આપણા ભારતમાં મુંબઈમાં તમે જાઓ તો બરાબર, તો મુંબઈમાં તમને આ મોનોરેલ જોવા મળે કે જે એક જ પાટા ઉપર ચાલે છે. અને બાળકો, હું તમને એક વાત કહું કે આજથી એક કે બે દિવસ પહેલા આપણી જે ભારતની રાજધાની છે ને દિલ્હી, હા સાહેબ, ને તમને એક મેટ્રો ટ્રેન એટલે કે મેટ્રો ટ્રેન ચલાવવામાં આવે છે. અને તમને કહું કે તે મેટ્રો ટ્રેન કોઈ માણસ ચલાવતું નથી, એટલે કે તેનો ડ્રાઈવર નથી. તો સાહેબ એ કેવી રીતે ચાલે છે? તે સ્વસંચાલિત ચાલે છે. બરાબર, જો તમારે મુસાફરી કરવી હોય દિલ્હી અથવા મુંબઈ, બરાબર, ત્યાં તમે આ અલગ અલગ રેલવે વિશે જોઈ શકો છો અને નવી નવી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. સુપરસોનિક વિમાનો એટલે કે અવાજની ઝડપે ઉડતા વિમાનો અને અંતરિક્ષ યાનની 20મી સદીને કેટલાક યોગદાન છે, જે આપણે આકૃતિ નંબર 10.1માં પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલ છે. તેને પ્રાચીનથી અત્યાધુનિક મુજબ પરિવહનના સાધનોને આપણે સાચા ક્રમમાં ગોઠવો. બરાબર, જોઈએ. હું તમને કહું, પ્રાચીન સમયમાં પહેલું કોણ હતું? બળદગાડું. બીજું આપણે કોને કહી શકીએ છીએ? સાયકલ. બરાબર, હું તમને એક વાત કહું કે સાયકલ પહેલાં પણ જેની શોધ થઈ હતી ને તે ટ્રેન છે. હા સાહેબ, એવું છે. હા, બરાબર, કે પહેલું બળદગાડું, બીજું સાયકલ, ત્રીજું ટ્રેન, ચોથું આપણે કહી શકીએ છીએ
કે બસ, બરાબર, પાંચમું જહાજ અને છઠ્ઠું વિમાન, જે આપણે 10.1માં વારા પરથી ગોઠવ્યા. બરાબર. હવે ચાલો આપણે જોઈએ શું તેમાં પ્રાચીન પરિવહનનું કોઈ એક સાધન છે જેનો ઉપયોગ આજકાલ થતો નથી. જો આગળ આ એક ટેબલ કેટલું પહોળું છે. લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા. તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે. શું તમારે કંઈક ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે કે તમે આ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે મેળવશો. જુઓ બાળકો, આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે કે તમે કઈ રીતે જાણકારી પ્રાપ્ત કરશો કે તમારે જે શાળા છે ત્યાં સુધીનું અંતર કેટલું છે અને તે અંતરમાં આપણે ચાલીને જઈ શકીએ છીએ અથવા બરાબર તમારે રિક્ષા અથવા બસની જરૂર પડશે અને તમને કંઈક ખરીદવું હોય તો તમારે ક્યાં જવું પડે, બજાર સુધી. બરાબર, બજાર સુધી ચાલીને જવું હોય તો આ બરાબર તેમાં ચાલીને જવું કે બરાબર કે રિક્ષામાં જવું તે આપણે કઈ રીતે પ્રશ્નનો ઉત્તર મેળવશો. ચાલો જોઈએ. કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલાં જાણવું જરૂરી છે જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય. જેમ કે બસ દ્વારા, ચાલીને, રેલવે દ્વારા, પાણી દ્વારા, હોડી દ્વારા, વિમાન દ્વારા, બરાબર, અથવા કોઈ અંતરિક્ષ યાનની જરૂર પડશે. ક્યારેક એવી વસ્તુઓ પણ હોય કે જેની લંબાઈ અને પહોળાઈ બોલો બોલો નથી મેળવતો ને બબુલ સાહેબ આવે ત્યારે કંઈક થાય એવું છે. બરાબર કે ક્યારેક એવી વસ્તુ પણ હોય કે તેની લંબાઈ અને પહોળાઈ જાણવા આપણને આવશ્યકતા હોય છે. પહેલી તથા ભુજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે જેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે. બરાબર, આપણે બેન્ચ કહીએ ને બાળકો તે, અને તેમાં શું કરે છે, બે બે વિદ્યાર્થીઓ બેસે છે. પહેલી તથા ભુજો એક સાથે એક પાટલી ઉપર બેસે, પરંતુ મોટા ભાગે તેઓમાં એક વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગ શું કરે છે, ઉપયોગ કરે છે. બરાબર, એક બેન્ચમાં કેટલા બે વિદ્યાર્થીઓ બેસે તો તે બેમાં શું થાય છે, ઝઘડો થાય કે તેનો જે સાથીદાર છે બરાબર તે પાટલીનો એટલે કે બેન્ચનો શું કરે છે, સૌથી વધારે ઉપયોગ કરે છે. શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું કે પાટલીની આપણે લંબાઈ માપશું અને કેટલાના બેના ભાગે કેટલી પાટલીઓ આવે તે આપણે નક્કી કરીશું. બરાબર કે પાટલીની ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યો તથા પાટલી ઉપર નિશાની એટલે કે રેખા બનાવીને બરાબર શું કરી, બે ભાગમાં વહેંચી. મેં તમને કીધું કે શિક્ષકના સૂચનના અમલ કરીને તેઓ શું કર્યું, પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું અને પાટલીની ઠીક મધ્યમાં શું કર્યું, એક ચિહ્ન બનાવ્યું અને પાટલી ઉપર નિશાની એટલે રેખા બનાવીને શું કર્યા, બરાબર બે ભાગ કર્યા. તો કે પછી તમારે તે બે વચ્ચેનો જે ઝઘડો થતો હતો ને કે સૌથી વધારે પાટલીનો ઉપયોગ કોણ કરે છે, બેન્ચનો ઉપયોગ કોણ કરે છે, બરાબર, તેટલા માટે શું કર્યું, તે પાટલી ઉપર કે બેન્ચ ઉપર નિશાની બનાવીને બે સરખા ભાગમાં વહેંચી દીધા. જુઓ આગળ બાળકો, પહેલી અને ભુજો બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે. ભુજો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો. બરાબર, પહેલી અને જે ભુજો છે બંનેને શું ગમે છે, પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે. ભુજો અને તેની સાથે શું કરે છે, ગિલ્લી દંડાની જોડી લઈ આવ્યો. બરાબર, આપણે જોઈશું આકૃતિ નંબર 10.2માં કે ગિલ્લી તથા દંડાની મદદથી પાટલીની લંબાઈ માપવી. કે અહીં આકૃતિ 10.2માં તેમણે ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કેવી રીતે માપી શકે તે દર્શાવવામાં આવ્યું. જુઓ, તેવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દડાની લંબાઈ તથા બે ગિલ્લીની લંબાઈ બરાબર છે. જો તમે જે આકૃતિમાં બરાબર પાટલીની આખી લંબાઈ છે તે તમે જોઈ શકો છો. બરાબર કે ગિલ્લીની અને દંડાની બરાબર આખી ગિલ્લી આમાં રાખવામાં આવી છે, દંડો રાખવામાં આવેલો છે ને, જુઓ બરાબર. એટલે ગિલ્લી
ગિલ્લીનું પ્રમાણ નાનું હોય અને દંડાનું પ્રમાણ કેવું હોય, લાંબુ. આવી રીતે ગોઠવવામાં આવ્યું છે બાળકો. અને વચ્ચે શું કરવામાં આવે છે, રેસ કરવામાં આવેલી છે ને. ઓકે, આવી રીતે તો આપણે તેનું માપ જાણી શકીએ છીએ કે તે પાટલીની લંબાઈ કેવી, 2 દડાની લંબાઈ તથા 2 ગિલ્લીની લંબાઈ બરાબર છે. બરાબર, કેમ કે જો એક બાજુ ગિલ્લી ને દંડો છે, તેવી રીતે બીજી બાજુ પણ હશે ને ગિલ્લી ને દંડો. આકૃતિમાં તમે જોઈ શકો છો. બરાબર, અહીંયા એક ગિલ્લી અને અહીંયા દંડો. એવી રીતે અહીંયા ગિલ્લી અને દંડો. તો શું કહી શકીએ છીએ, 2 ગિલ્લી અને 2 દડાનો બરાબર જે માપ છે તે લંબાઈ બરાબર છે. કે પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે, કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ, જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈના 1 દડા અને 1 ગિલ્લીની લંબાઈ બરાબર છે. જે આપણે જોયું ને, જે ચિત્રમાં તમે જોઈ શકો છો, 1 ગિલ્લી અને 1 દંડો બરાબર, એટલે કે પોતાની એક જે માપ છે તે મળી જાય છે. બરાબર, એટલે કે અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ, જેમાં પાટલીનો અડધો ભાગ શું છે, એક લંબાઈના 1 દડા અને 1 ગિલ્લીના લંબાઈ બરાબર છે. કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા લીટી ભૂસાઈ ગઈ. જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગિલ્લી દંડાની નવી જોડી છે. હવે જોઈએ કે તેઓ ગિલ્લી દંડાની નવી જોડીનો બરાબર. આ જે લીટી હતી, જે આપણે જોઈએ ચોક દ્વારા બનાવતા હોઈએ, અને તે અમુક સમયમાં શું થાય છે, મીટી જાય છે, એટલે કે ભૂસાઈ જાય છે. અને તે ફરીથી શું ગોતે છે, ગિલ્લીને દંડો ગોતે છે, પરંતુ તે પણ શું થઈ જાય છે, ખોવાઈ જાય છે. અને તે તેમની પાસે નવા જે ગિલ્લી દંડા છે તે જોડી લઈ આવે છે, અને ગિલ્લી દંડાની નવી જોડીનો ઉપયોગ કરીને શું કરે છે, પાટલીની લંબાઈ ફરીથી શું કરે છે, તેઓ માપે છે. જે આપણે આકૃતિ નંબર 10.3 જોયું. જો જ્યારે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવે ત્યારે પાટલીની લંબાઈ 2 દડા તથા 1 ગિલ્લી અને થોડીક વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહી છે, જે 1 ગિલ્લીના લંબાઈ કરતાં ઓછી છે. તો હવે શું કરીશું, બરાબર. જે આપણે નવી ગિલ્લી અને દંડા લાવ્યા, તેમાં શું થયું કે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવ્યું તો પાટલીની લંબાઈ શું થયું, 2 દડા તથા 1 ગિલ્લી. પહેલા કેટલા હતા, 2 દડા અને 2 ગિલ્લી હતી. હવે શું છે, 2 દડા અને 1 ગિલ્લી અને થોડીક જે વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહ્યું છે. બરાબર, જે 1 ગિલ્લીની લંબાઈ કરતાં શું છે, ઓછી છે. બરાબર, તો હવે આપણે શું કરીશું, તમે પહેલી અને બુજોને શું સલાહ આપશો, જેથી પાટલીની શું થાય, સંપૂર્ણ લંબાઈ માપી શકાય. શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટ સ્ટમ્પ અથવા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકાય છે? ચાલો વિચારો છો. એવું કરવાથી પણ આવી સમસ્યા ઊભી થશે. બરાબર, આમાં શું કહે છે કે તમે પહેલી અને બુજોને સલાહ આપશો કે જે અધૂરી છે પાટલીની લંબાઈ માપવાની, તો હવે કેવી રીતે માપશો, ક્રિકેટના સ્ટમ્પ અથવા ગિલ્લીઓનો ઉપયોગ કરીને ફરીથી આપણે તેને માપી શકીએ છીએ. બરાબર, પણ આવી જ સમસ્યા ફરીથી ઊભી થશે તો શું કરશો? બરાબર, તો તે એક કામ કરી શકે કે એક નાની દોરી લઈ તેના 2 ચિહ્ન બનાવે, જે દોરીની લંબાઈ હશે, જે આ દોરીની મદદથી પાટલી લંબાઈ માપી શકાય છે. શું કરશે, તે એક કામ કરે કે જે નાની દોરી છે તેને લઈને શું કરશે, 2 ચિહ્ન બનાવે, અને તેમાં શું કરશે, દોરીની લંબાઈ હશે. આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે. જે આકૃતિમાં 10.4 જુઓ, દોરીનો બરાબર અલગ અલગ 2 દોરી લેવામાં આવેલી છે અને તેના દ્વારા શું કરે છે, માપવામાં આવી રહ્યું છે. બરાબર, તે દોરીને વડે અડધો, 1/તૃતીયાંશ, 1/4 અને 1/8 ભાગ બનાવી શકે છે. બરાબર, અડધો, પછી ચોથો ભાગ, બરાબર, અને જો બીજો ભાગ તેનો ડબલ, ચોથો તેનો ડબલ કેટલો, 8મો ભાગ બનાવી શકે. અને કદાચ પહેલી અને બુજો પાટલીની ચોક્કસ લંબાઈ શું કરે છે, દોરીથી માપી શકશે. તમે કહેશો કે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ શું કરે છે, તેની સમસ્યાનો હલ કરી શકે. હા, આવું શું કરવું જોઈએ, વાસ્તવમાં કરવું જોઈએ, કેમ કે માપપટ્ટીનું જે માપ છે તે તમને વાસ્તવિકતાથી મળી જશે. બુજોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે, તથા તે જાતે જ પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો શું કરે છે, પ્રયાસ કરી ચૂક્યા છે. પહેલા ગિલ્લી દંડા વડે, પછી દોરી વડે અને પછી માપપટ્ટી વડે. એવા કેટલાક પ્રસંગો આવે છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે. દરજી કાપડની લંબાઈ તેમાંથી જભ્ભો બનશે કે નહીં તે જાણવા માટે માપે છે. અને મિસ્ત્રી પણ શું કરે છે, કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે,
કારણ કે તે જાણી શકે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે. બરાબર, આમાં શું કેટલાક એવા પ્રસંગો આપવામાં આવેલા છે કે લંબાઈ માપવાની જરૂરિયાત શા માટે પડે? કેમ કે દરજી છે કે કાપડની લંબાઈ તેમાંથી જબ્બો બનશે કે નહીં તે જાણવા માટે શું કરે છે? બરાબર, માપને માપે છે. તેવી રીતે મિસ્ત્રીને કોઈ કબાટમાંથી દરવાજા બનાવવા છે તો તેની લંબાઈ કેટલી છે, તેના માટે કેટલા લાકડાની જરૂર પડશે, તેના માટે બરાબર શું કરે છે? બરાબર, લંબાઈ માપે છે. ઓકે, કોઈ ખેડૂતે પોતાની ખેતરની લંબાઈ, પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે કે ખેતરમાં બરાબર જ્યારે તમને પૂછવામાં આવે છે કે તમારી લંબાઈ કેટલી, ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે જે તમારા માથાથી તમારા પગની એડી સુધી લંબાઈ બરાબર છે. તો સાવરણી કેટલી લાંબી, પાટલી કેટલી પહોળી હોય, દિલ્હીથી લખનઉ કેટલો દૂર અને પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર, આ બધા પ્રશ્નોમાં એક વાત સરખી છે કે બધા બે સ્થાનો વચ્ચેના અંતર શું છે સંબંધિત છે. બે સ્થાનોના અંતર કેટલા છે તે પૂછવામાં આવેલા છે. બરાબર, કે બે સ્થાનથી પાટલીની બે કિનારાની જેમ નજીક હોય છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી શું હોય છે અત્યંત દૂર પણ હોઈ શકે છે. બરાબર, ચાલો હવે આપણે અંતર તથા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જોઈએ તેને આપણે જાણીએ અને કેટલાક માપન માપીએ. બરાબર, જે આપણે 10.3 કેટલાક માપન છે તે આપણે આ પાર્ટ 2માં તેની ચર્ચા કરીશું. બરાબર, અહીંયા લગી આપણે રાખીએ બાળકો. તમને આજે નવું ખૂબ જાણવા મળ્યું કે ગતિ અને તેનું અંતરનું માપ પ્રાચીન સમયમાં કયું હતું, હાલના સમયમાં કેટલી શોધખોળો થઈ અને ભવિષ્યમાં પણ કેવી શોધખોળ થશે તેના વિશે આપણે અલગ અલગ જાણકારી પ્રાપ્ત કરીશું બાળકો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.